તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં રાષ્ટ્રપ્રેરણા સ્થળનું લોકાર્પણ કરી અટલ બિહારી વાજપેયી સહિત 3 મહાનુભાવોની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓનું અનાવરણ કર્યું. પીએમ મોદીએ કલમ 370 હટાવવાને દેશની અખંડિતતાની જીત ગણાવી જણાવ્યું કે અટલજીના સુશાસનના માર્ગે ચાલીને આજે 95 કરોડ ભારતીયો સામાજિક સુરક્ષા કવચ સાથે જોડાયા છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના પ્રારંભિક દિવસે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું, જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં વિક્રમી 46,000થી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી. ભીડને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અને હેડ કાઉન્ટ કેમેરાનો ઉપયોગ કરી ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ 5 વર્ષ બાદ જવાનો પરનો સોશિયલ મીડિયા પ્રતિબંધ હટાવ્યો. હવે તેઓ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર માત્ર માહિતી અને વિડીયો જોઈ શકશે. નવી ગાઈડલાઈન મુજબ જવાનો પોસ્ટ લાઈક કે કોમેન્ટ કરી શકશે નહીં અને સંવેદનશીલ માહિતી લીક ન થાય તે માટે વોટ્સએપ જેવી એપ્સ પર પણ કડક નિયમો લાગુ રહેશે. સુરતના જહાંગીરાબાદમાં 10મા માળેથી નીચે પટકાયેલા આધેડ 8મા માળની બારીની જારીમાં ઊંધા માથે ફસાઈ જતા હવામાં લટક્યા હતા, જેમને ફાયર વિભાગે જીવના જોખમે બચાવી લીધા. ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક કટર વડે જારી કાપી 1 કલાકની ભારે જહેમત બાદ આધેડનું સફળ રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યા, જેના વિડીયોએ સોશિયલ મીડિયા પર કંપારી છોડાવી દીધી. ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ માટે રેકોર્ડ બ્રેક 14.28 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જેની શારીરિક કસોટી જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 26 ડિસેમ્બર સુધી ફી ભરવાની છેલ્લી તક છે, જ્યારે અગાઉની પીએસઆઈ પરીક્ષાનું પરિણામ આગામી 10 દિવસમાં જાહેર થવાની શક્યતા. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષના દેશવટા બાદ લંડનથી ઢાકા પરત ફર્યા છે, જ્યાં 1 લાખથી વધુ સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આગામી ફેબ્રુઆરીની ચૂંટણીમાં વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાતા તારિકે નવા બાંગ્લાદેશના નિર્માણની વાત કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે શેખ હસીના વિશે મૌન સેવ્યું હતું. બાંગ્લાદેશમાં એક સપ્તાહમાં બીજી વાર હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી, જેમાં રાજબાડી જિલ્લામાં 29 વર્ષીય અમૃત મંડલને ખંડનીના આરોપસર ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. આ અગાઉ દીપુદાસની ઈસનિંદાના ખોટા આરોપમાં કરપીન હત્યા કરવામાં આવી હતી, જ્યારે તાજેતરની ઘટનામાં પોલીસે મૃતકના સાથીની હથિયારો સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતના અલથાણ વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. આ હૃદયદ્રાવક ઘટનામાં બાળકનું ઘટના સ્થળે અને માતાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું, જ્યારે પોલીસે અગમ્ય કારણોસર ભરેલા આ અંતિમ પગલા અંગે તપાસ હાથ ધરી. અંબાજી મંદિરમાં 850 વર્ષ જૂની અષ્ટમી પૂજા પર હાઈકોર્ટે રોક લગાવતા દાતા રાજવી પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જવાની જાહેરાત કરી. રાજવી પરિવારે આ નિર્ણયને પરંપરા અને આસ્થા વિરુદ્ધ ગણાવ્યો, જ્યારે કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે મંદિર જાહેર ટ્રસ્ટ છે અને કોઈપણ વ્યક્તિને વિશેષ પૂજાનો હક આપી શકાય નહીં. તાંજાનિયાના માઉન્ટ કિલીમંજારો પર પર્વતારોહકોના રેસ્ક્યુ મિશન પર ગયેલું હેલિકોપ્ટર ક્રેશ થતા પાયલટ અને ડોક્ટર સહિત 5 લોકોના મોત નીપજ્યા. બારકુ કેમ્પ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં 2 વિદેશી પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો, જ્યારે સત્તાવાળાઓએ અકસ્માતનું સચોટ કારણ જાણવા તપાસ શરૂ કરી. રાજસ્થાનમાં રણુજા દર્શન કરી પરત ફરી રહેલી કાંકરેજ પંથકની 2 મહિલાઓના દોરીમન્ના નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા. બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા બંને મહિલાઓના ઘટના સ્થળે જ પ્રાણ પંખીરું ઉડી ગયા. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કામનું ભારણ અને સહકારી સંસ્થાઓની જવાબદારીઓનું કારણ આપી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં અપાયેલું આ રાજીનામું અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકારી લીધું છે, જેનાથી હવે નવા ઉપાધ્યક્ષ કોણ બનશે તે અંગે રાજકીય અટકળો તેજ થઈ. વડોદરાના સાવલી પંથકના 10 યુવકો ડેટા એન્ટ્રીની નોકરીની લાલચે મ્યાનમારમાં ફસાયા, જેમણે વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે બચાવની પોકાર કરી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાગૃતિ વિડીયો બાદ સતર્ક થયેલા આ યુવકો હાલ માયાવડી વિસ્તારમાં એક એનજીઓના આશ્રય છે, જ્યાં સુવિધાઓ ખૂટી પડતા પરિવારોએ તેમને હેમખેમ પરત લાવવા વિનંતી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો, જેની સાથે તેમને શહેરને રૂપિયા 507 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપી. આગામી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં 3500 સફાઈ કર્મચારીઓએ બલૂન મોઝેક બનાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જ્યારે દરરોજ ખ્યાતનામ કલાકારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. ભરૂચના આમોદમાં શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતો 10 વર્ષીય બાળક અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટનામાં સદનસીબે બાળકની હાલત હાલ ખતરાની બહાર, પરંતુ તહેવાર ટાણે વાલીઓએ બાળકોની સુરક્ષા બાબતે સજાગ રહેવું અનિવાર્ય બન્યું છે. ગોંડલના હડમતારા આંબલિયા રોડ પર વીજ લાઇનના સમારકામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા રાજસ્થાનના 32 વર્ષીય કોન્ટ્રાક્ટ કર્મચારીનું વીજ પોલ પર જ કરુણ મોત નીપજ્યું. પાવર શટડાઉન હોવા છતાં કરંટ ક્યાંથી આવ્યો તે મુદ્દે પીજીવીસીએલે તપાસ હાથ ધરી, જ્યારે સુરક્ષાના સાધનો અને અર્થિંગના અભાવે યુવાને જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપો સાથે તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા. ભારત સરકારે એવિએશન સેક્ટરમાં ઇજારાશાહી તોડવા અને સ્પર્ધા વધારવા માટે સંઘ એર, અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ નામની 3 નવી એરલાઇન્સને એનઓસી આપ્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી મુસાફરોને મુસાફરી માટે વધુ વિકલ્પો મળશે અને ટિકિટના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા. ઉત્તર પ્રદેશ સ્થિત સંઘ એર ફૂલ સર્વિસ એરલાઇન તરીકે 2026થી ઉડાન ભરશે, જ્યારે અલ હિન્દ એર નાના શહેરોને જોડવા અને ફ્લાય એક્સપ્રેસ પેસેન્જર સાથે કાર્ગો સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હવે આ કંપનીઓએ ડીજીસીએ પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવવું પડશે, જે બાદ તેઓ વિમાન કાફલો અને રૂટ નેટવર્ક તૈયાર કરી ભારતીય આકાશમાં વિધિવત રીતે કાર્યરત થઈ શકશે. થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદે થાઈ સેનાએ ભગવાન વિષ્ણુની મૂર્તિ પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડતા ભારે વિવાદ સર્જાયો, જેની સામે ભારતે પણ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો. પ્રિય વિહાર મંદિર વિસ્તારના સીમા વિવાદ વચ્ચે બનેલી આ ઘટનામાં ભારતે આને આસ્થા પર હુમલો ગણાવ્યો, જ્યારે આ સંઘર્ષમાં અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થયા. ભારતીય સાયબર એજન્સી CERT ઇન એ વોટ્સએપ પર ફેલાઈ રહેલા ગોસ્ટ પેરિંગ સ્કેમ અંગે ચેતવણી આપી છે, જેમાં હેકર્સ ઓટીપી વગર યુઝરના એકાઉન્ટનો કંટ્રોલ મેળવી લે છે. આ સ્કેમમાં લિંક્ડ ડિવાઇસ ફીચરનો દુરુપયોગ કરી ડેટા ચોરી અને બ્લેકમેલિંગ કરવામાં આવે છે, જેનાથી બચવા અજાણી લિંક કે QR કોડ સ્કેન ન કરવા અને 2-સ્ટેપ વેરિફિકેશન એક્ટિવ રાખવા સલાહ અપાઈ છે. ધ લાયન કિંગ ફેમ બ્રોડવે એક્ટ્રેસ ઇમાની ડિયાઝ સ્મિથની તેના ન્યૂજર્સી સ્થિત ઘરે છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી, જેમાં પોલીસે તેના બોયફ્રેન્ડ જોર્ડન જેક્સનની ધરપકડ કરી. માત્ર 25 વર્ષની ઉંમરે જીવ ગુમાવનાર ઇમાની પોતાના 3 વર્ષના પુત્રને વિલાપ કરતો છોડી ગઈ, જ્યારે તેના પરિવારે અંતિમ સંસ્કાર અને બાળકના ઉછેર માટે ફંડ એકત્ર કરવાની શરૂઆત કરી. નર્મદા જિલ્લામાં ₹75 લાખના તોડ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે રાજકીય જંગ છેડાયો, જેમાં મનસુખ વસાવાએ સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની ચીમકી આપી. સાંસદના આરોપો સામે કલેક્ટરે સ્પષ્ટતા કરતા જ ચેતર વસાવાએ માફીની માંગ સાથે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી, જ્યારે મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા ચેતર વસાવા કલેક્ટર પર હાવી હોવાનો આક્ષેપ કર્યો. પેન્ટાગોનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઓપરેશન સિંદૂર વખતે ચીને પ્રત્યક્ષ યુદ્ધ ટાળી ગ્રે ઝોન વોરફેર દ્વારા પાકિસ્તાનને ગુપ્ત રીતે સેટેલાઇટ માહિતી અને સાયબર મદદ પૂરી પાડી હતી. ભારતે મે 2025માં આતંકી ઠેકાણાઓ પર કરેલા આ હુમલા વખતે ચીન પાછલા બારણીથી ભારત પર દબાણ બનાવી રહ્યું હતું, જે ભવિષ્યમાં ભારત માટે હાઇબ્રિડ ખતરાની નવી સુરક્ષા ચેતવણી છે. ઓડિશાના કંધમાલ જંગલોમાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 1.1 કરોડના ઇનામી નક્સલી નેતા ગણેશ ઉઇકે સહિત કુલ 4 માઓવાદીઓ ઠાર થયા. ભારતે બંગાળની ખાડીમાં પરમાણુ સબમરીન દ્વારા 3500 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી K4 બેલિસ્ટિક મિસાઇલનું અત્યંત ગુપ્ત રીતે સફળ પરીક્ષણ કર્યું. ચીની જહાજોની જાસૂસી વચ્ચે કરાયેલું આ પરીક્ષણ ભારતની ન્યુક્લિયર ટ્રાયડ ક્ષમતાને મજબૂત કરે છે,
જે દુશ્મનના હુમલા બાદ જર જમીન આકાશથી વળતો પ્રહાર કરવાની શક્તિ આપે છે. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં દિલ્હી NCR સહિતના મેદાની વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટર સુધી ઘટી ગઈ. કાશ્મીરમાં ચિલ્લઈ ક્લાનની શરૂઆત સાથે થયેલી ભારે હિમવર્ષાને પગલે પહાડી વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા, જ્યારે હવામાન વિભાગે 28 ડિસેમ્બર સુધી શીતલહેર યથાવત રહેવાની આગાહી કરી. કર્ણાટકના ચિત્રદુર્ગમાં વહેલી સવારે ટ્રક અને સ્લીપર બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માત બાદ આગ લાગતા 9 મુસાફરોના કરુણ મોત નીપજ્યા. બેંગલુરુથી શિવમોગા જઈ રહેલી બસને ટ્રકે ડિવાઈડર કૂદીને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ, જેમાં કેટલાક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. શાહજહાંપુરમાં રેલવે ઓવરબ્રિજના બદલે પાટા ઓરંગવાનો શોર્ટકટ ભારે પડ્યો, જેમાં ગરીબ રથ ટ્રેનની અડફેટે આવતા એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત થયા. બાઇક સવાર દંપતી અને તેમના 2 માસૂમ બાળકો સહિત 5 લોકો ટ્રેન સાથે 200 મીટર સુધી ખેંચાયા હતા, જેના કારણે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ક્રિસમસના સંદેશમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું નામ લીધા વગર તેમના મૃત્યુ માટે પ્રાર્થના કરતા કહ્યું કે આજે અમે બધા હૃદયથી એક જ ઈચ્છા રાખીએ છીએ કે તેઓ મરી જાય. યુદ્ધના ચોથા વર્ષે પણ ઝેલેન્સ્કીએ દેશની એકતા પર ભાર મૂકતા જણાવ્યું કે રશિયા ભલે ગમે તેટલા બોમ્બ ફેંકે પણ તે યુક્રેનિયન હૃદય અને વિશ્વાસને તોડી શકશે નહીં. કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા પર ફરી સવાલો ઉઠ્યા, જ્યાં ટોરન્ટો યુનિવર્સિટીના કેમ્પસ નજીક 20 વર્ષીય ભારતીય યુવાન શિવાંક અવસ્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી. ટોરેન્ટોમાં અગાઉ હિમાંશી ખુરાના નામની મહિલાની હત્યા બાદ બનેલી આ બીજી ઘટનાથી ભારતીય સમુદાયમાં રોષ ફેલાયો, જ્યારે પોલીસે હાલ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. અમદાવાદમાં CTM બ્રિજ પરથી પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહેલા છોટાઉદેપુરના યુવકને NSUIના કાર્યકર્તાઓએ સમય સૂચકતા વાપરી બચાવી લીધો. બ્રિજ પરથી કૂદે તે પહેલા જ કાર્યકર્તાઓએ તેને પકડી પાડી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો અને જરૂરી સમજાવટ બાદ રામોલ પોલીસને સોંપ્યો. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.